ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા છે। ફરી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। શહેરના રૈયા વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની ચર્ચા છે, તો રોડ પર જતા દીપડાનો વીડિયો પણ વાયરલ થયો છે। તો બીજી તરફ દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે। લોકો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। સ્થાનિકોએ જલ્દી દીપડાને પકડીને પાંજરે પૂરવા માંગ કરી છે। સ્થાનિકોની માંગને પગલે વન વિભાગે પણ પાંજરું મૂક્યું છે। તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। હવે વન વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે। આ દીપડાને પકડવા માટે પાંજરું પણ મૂકવામાં આવ્યું છે। સ્થાનિકો સતત માંગ કરી રહ્યા છે, કારણ કે આ દીપડાની દહેશતને પગલે ગ્રામજનો રાત્રે ઘરની બહાર નીકળવાથી પણ હવે ડરી રહ્યા છે। કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા છે અને ફરી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। શહેરના રૈયા વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની ચર્ચા છે। રોડ પર જતા દીપડાનો વીડિયો વાયરલ થયો છે। તો ફોરેસ્ટ અધિકારી શૈલેષ કોટડિયા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। શૈલેષભાઈ, આપનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે। રાજકોટ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। ગ્રામજનો રાત્રે ઘરની બહાર નીકળવાથી ડરી રહ્યા છે। કાર્યવાહી શું કરી રહ્યું છે વન વિભાગ? રાજકોટ જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે દીપડો આવ્યો છે એની અંદર અત્યારે વન વિભાગ દ્વારા જે અમારા સ્ટાફ દ્વારા જે વિસ્તારની અંદર દીપડો આવેલો છે ત્યાં સ્કેનિંગ કરી અને ક્યાં છે શું છે એ મુજબ અમે એને આમ પગલા લેવા માટે પાંજરા અને એ પણ મૂકેલા છે। ત્યાંથી લોકોને ખાલી અમારી એટલી અપીલ છે કે ખોટા પેનિક ન થાય અને જ્યાં એવી જગ્યાએ ટૂંકમાં રાતે બહાર હોય ત્યારે ધ્યાન રાખે, કેમ કે દીપડા છે એના વિસ્તારમાં અવરજવર કરે છે। તો તમે હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એને અમારે જાણ કરી દો, જેથી અમારો સ્ટાફ ને બધા ત્યાં પહોંચી જાય છે। આખી રાત અમારો સ્ટાફ દિવસ અને રાત બધી જગ્યાએ છે જ। આખા કંકોટ વિસ્તાર બધા વિસ્તારની એની ટુકડી અલગ અલગ ટીમ પાડેલી છે અને અમે અત્યારે 3 થી 4 જગ્યાએ પાછા પણ મૂકેલા છે, જેથી તે આવી જાય તો અમે એને પકડી લઈશું। બિલકુલ શૈલેષભાઈ, જે પ્રકારે વીડિયો પણ હવે વાયરલ થયા છે, વન વિભાગ જયારે તપાસ કરી રહ્યું હોય ત્યારે શું દીપડાના જે જવાના કે કોઈ પણ નિશાન મળી આવ્યા છે ત્યાંથી? જે વિડીયો વાયરલ થયા છે બધા હવે જૂના વિડીયો છે અને એના એક પણ વિડીયો નથી અને દીપડા જોયેલા છે, એટલે એ બધા ખોટા વિડીયો ને વાયરલ થયેલા છે એ રીતના છે। બિલકુલ, જે પ્રકારે 2-3 વખત આ પ્રકારની ફરિયાદ ગ્રામજનો નોંધાવી ચૂક્યા છે। એક પ્રકારની ભયનો માહોલ, બીજી બાજુ જે પશુઓ છે તેને પણ લઈને ગ્રામજનોમાં એક બાજુ ચિંતા છે। હવે આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે સતત ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શૈલેષભાઈ, આમાં દીપડો છે તો એને જનરલી મોટે ભાગે મોટા પશુ પક્ષી મોટા પ્રાણીઓને ટૂંકમાં ગાય ભેંસને એને ના મારી શકે। એ જનરલી કૂતરા અને ભૂંડ અને એવા નાના પ્રાણી અને પતલા ને એવા હોય પાછલા એને જ એનો શિકાર કરી શકે છે। એટલે ખોટો નાના ભય રાખવાની કઈ જરૂર નથી અને અમારી ટીમ કાર્યરત છે અને 24 કલાક સુધી બધા સ્ટાફ એલર્ટ છે અને દિવસ અને રાતના પેટ્રોલિંગ કન્ટિન્યુ ચાલુ છે અને ફૂટમાર્ક અમુક જગ્યાએ દેખાલા છે, એના આધારે અમે પાંજરાને બધું મૂકવાની વ્યવસ્થા કરીએ છીએ। બિલકુલ શૈલેષભાઈ, રૈયા વિસ્તારમાં જે દીપડો હોવાની ચર્ચા છે અને એક વીડિયો પણ રોડ પર જતા દીપડાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, તેના વિશે શું કહેશો? ના, એ રોડ ઉપરનો જે છે એ ભાઈએ જે ખાલી ગાડી લઈને જતા હતા ને એને અંદર જતા જોયો, એનો પણ એનો વિડીયો પણ કશો નથી। એ વિડીયો જૂનો છે, કોઈનો ગમે ત્યાંનો બહારનો છે, આઈનો વિડીયો નથી। બરાબર? બિલકુલ શૈલેષભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર।